નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં એમિનો એસિડના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ એમસીક્યુઝ જોઈશું. જેમાં સૌથી પહેલો એમસીક્યુ છે, ક્વેશ્ચન છે, એમિનો એસિડ શું છે? તો જવાબ આવશે પ્રોટીનના ઘટક તત્વો, મીન્સ કે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન્સ. બીજો પ્રશ્ન, એમિનો એસિડમાં કયા કાર્યાત્મક સમૂહો હોય છે? તો જવાબ આવશે એમિન અને કાર્બોક્સિલ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી સરળ એમિનો એસિડ કયો છે? તો જવાબ આવશે ગ્લાયસિન. ચોથો પ્રશ્ન, પ્રોટીનમાં કેટલા માનક એમિનો એસિડ હોય છે? તો જવાબ આવશે 20. પાંચમો પ્રશ્ન, કયા એમિનો એસિડમાં ગંધકનો મીન્સ કે સલ્ફર પરમાણુ હોય છે? તો જવાબ આવશે સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન. ત્રણે એક સાથે એટલા માટે લખી દીધા છે કે જો આમાંથી કોઈ પણ પૂછાય તો તમને યાદ રહે. છઠ્ઠો પ્રશ્ન, કયા ક્ષારીય બેઝિક એમિનો એસિડ છે? તો જવાબ આવશે આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડાઇન. સાતમો પ્રશ્ન, કયા એમિનો એસિડમાં એરોમેટિક સાઇડ ચેઇન હોય છે? તો જવાબ આવશે ટ્રિપ્ટોફેન, ટાયરોસિન અને ફિનાઇલેમાઇન. આઠમો પ્રશ્ન, કયો એમિનો એસિડની સાઇડ ચેઇનમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય છે? તો જવાબ આવશે સિરિન અને થ્રીયોનિન. નવમો પ્રશ્ન, કયા એમિનો એસિડમાં ઇન્ડોલ રિંગ હોય છે? તો જવાબ આવશે ટ્રિપ્ટોફેન. આપણે ટ્રિપ્ટોફેન જોઈ ગયા, જો એની અંદર એરોમેટિક સાઇડ ચેઇન જોવા મળે છે. 10મો પ્રશ્ન, કયા બંધારણમાં વધુ કુદરતી એમિનો એસિડ હોય છે? તો ડી ફોર્મમાં. 11મો પ્રશ્ન, પ્રોટીનમાં એમિનો એસિડ વચ્ચે કયા પ્રકારનું બંધારણ હોય છે? તો જવાબ આવશે પેપ્ટાઇડ બોન્ડ. 12મો પ્રશ્ન, કયા એમિનો એસિડમાં અમ્લીય મીન્સ કે એસિડિક સાઇડ ચેઇન હોય છે? તો જવાબ આવશે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. 13મો પ્રશ્ન, એમિનો એસિડ વિઘટનનું અંતિમ ઉત્પાદન શું હોય છે? તો જવાબ આવશે યુરિયા. 14મો પ્રશ્ન, એમિનો એસિડની કઈ વિશેષતા તેમને બફર તરીકે કાર્ય કરવા દે છે? તો જવાબ આવશે તેઓ એમ્ફોટેરિક મીન્સ કે દ્વિધર્મી છે. 15મો પ્રશ્ન, ફૂડમાં સ્વાદ વધારવા માટે કયો એમિનો એસિડ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે ગ્લુટામિક એસિડ. 16મો પ્રશ્ન, કયો એમિનો એસિડ નિનહાઇડ્રેન ટેસ્ટમાં પીળો રંગ આપે છે? તો જવાબ આવશે પ્રોલાઇન. 17મો પ્રશ્ન, એમિનો એસિડના એમિનો ગ્રુપનું સામાન્ય પીકે મૂલ્ય કેટલું હોય છે? તો જવાબ આવશે આશરે 9. 18મો પ્રશ્ન, કયો એમિનો એસિડ તેમની ચક્રાકાર રચનાને કારણે અનન્ય છે? તો જવાબ આવશે પ્રોલાઇન. 19મો પ્રશ્ન, કયો એમિનો એસિડ મિથાઇલ ગ્રુપ દાતા તરીકે કાર્ય કરે છે? તો જવાબ આવશે મિથિયોનિન. અને છેલ્લો પ્રશ્ન, ફેનાઇલેનિનમાંથી કયો એમિનો એસિડ બને છે? મીન્સ કે ફિનાઇલેમાઇનમાંથી કયો એમિનો એસિડ બને છે? તો જવાબ આવશે ટાયરોસિન. થેન્ક યુ.